कृष्ण कन्हैया सर्वशक्तिमान श्री नव दुर्गा आय श्री रवैची एकल सोनबाई श्री गिरनारी अनंत कोटि विष्णु राम प्रेम से बोले नमः पार्वती पते हर शब्द उच्चारण मां सरस्वती मत्या पजो मां भूल्या अक्षर मैलवजो मां गुण गावू दिवस राम अक्षर मेळवजो है मां गुण गाई दिवस रात जी 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 भूल्या अक्षर मेळवजो मां में गुण गाई दिवस राम श्री मां मिया कंठ थी उपजा भाजी शिवजी तनाई उपदेश अंगना में लवता वीरा तेना घड़िया श्री श्री गणेश जी रे जी तेना घड़िया श्री गणेश जागरण नो खूब तंग थपानो जमा जागरण नो जमा खूब थपानो आज मलिया जती ने सती गरबा पाठे पधारू
સંગમાં માતા પાર્વતી રે ગજાનન આઠે પધારો ઘરમાં પાઠે પધારો
सिद्ध 84 आजा गोरख કરીએ રામા રાજ કોને જુગ જુગ કરીએ પ્રણામ।
ધણીનો પાટોત્સવ ખરોડા. વાહ. એ ભૂમિ ધન્યવાદ કરીએ આપણે, ધન્યવાદ આપી કે જ્યાં ધણીના બેસણા થયા છે. દર્શન ટાણે મેં દેવાંગભાઈને વાત કરતો હતો તો બાપાની એવી આસીમ કૃપા છે. ગુજરાતની ભૂમિ કોઈ પણ હોય, ખૂણે ખૂણે જ્યાં દેવળ બન્યું બાપાનું, એટલે અમારે આવવાનું થાય ને ગામનું મને ખબર નથી આજ ક્યાં ભજન છે. એક દેવાંગભાઈ ને પાલુભાઈના વચન માથે 25 તારીખ લખી લેજો, બસ અહીંયા આવ્યા પછી ખબર પડી. પણ એ ધણીનું આગમન છે અને કલિકાલનું પ્રગટ પીરાણું જો કોઈ હોય તો એ રામદેવજી મહારાજ. ભલે 600 વર્ષ થઈ ગયા બાપાને, પણ એની ચેતના હજી ગામો ગામ, જ્યાં ગામનો ટીંબો બંધાય ત્યાં ભગત સંત સુરો દાતા એની હાજરી હોય છે. એટલે એનું પીરાણું છે. એ બધું મહિમા ઘણો છે બાપાનું. પણ શ્યામભાઈ છે ભેગા એક દીકરી બા છે, બધા મળી અમે જે કઈ કાલાવલા થાય પ્રભુના એ કરશું. સવારે 26મી જાન્યુઆરી છે. ઓમે આઝાદ ને ઓમે આઝાદ. આઝાદ તો થઈ જ આપણે બાપાની કૃપા છે બધા માથે, આઝાદ જ થઈ. પણ છતાં એ દિવસ યાદ આવે આપણને. 12 વર્ષ અજમલ રાજાએ કાશી વિશ્વનાથ મહાદેવ કાશી નગરીમાં તપસ્યા કરી. કાશી નગરીમાં શિવજી મહારાજ પ્રસન્ન થયા કે માગો અજમલ. પ્રભુ આપ તો અંતર્યામી છો, જાણો છો મારું કે બધી વાત સાચી, પણ હું તો અજર અમર છું અજમલ. એટલે હું જન્મતો નથી, મરતો નથી. પણ મારું તમને વચન છે, તમે એક કામ કરો, દ્વારકા જાઓ. મારા વચનની યાદી અપાવજો દ્વારકાધીશને, તમારી બધી મનોકામના પૂર્ણ કરશે. અહીંથી ઊંધું કાશ્મીર, પોકરાણગઢ નહીં, ઊંધું કાશ્મીર. માતા મેળલ દે અજમલ રાજા ઊંધું કાશ્મીર રહેતા. પોકરાણ તો સમાધિ સ્થાન છે વાળા. 12 પૂનમ ભરે છે, 12. 13મી પૂને પાગલ જેવી દશા થઈ. કાશી વિશ્વનાથ નું વચન, દ્વારકાધીશ કઈ જવાબ ન આપે. 13મી પૂને માં ભગવતી માતા મીણલ દે લાડુ બનાવ્યા અને જળની જારી લીધી. 13મી પૂનમ જાય છે દ્વારકા. થાળ મૂકીને બે વાત કરે, પ્રભુ 12મી 13મી પૂનમ થઈ છે, થોડી મારી અરજ સાંભળો. મને કાશી વિશ્વનાથ નું વચન છે, કઈ તોય જવાબ મળતો નથી. પછી ક્રોધ આવે છે. રાજનને ક્રોધ આવ્યો. લાડુ પેલા માર્યા ભગવાનને. એમાં છૂટ છે. અને ભગત છે ને એને જો નરસિંહ મહેતાએ કીધું તું બે બાપનો બે માનો એવું બધું કહીએ કેમ. લાડુ માર્યા ને પછી જારી હતી ઝરની એ ઠપકારી ભગવાનને. બ્રાહ્મણ લોકો ગુગળી લોકો જોઈ ગયા, કોઈ પાગલ રાજા લાગે છે. મંદિર બહાર કાઢ્યા. શું કરો છો રાજન? હું બે વાત કરું છું પણ કઈ જવાબ મળતો નથી મને. તમે જેની આજે વાત કરવા માંગો છો ને એ તો દરિયામાં છે, અહીં તો દેવળ છે ખાલી. એમને 52 ગોમતીના પગથિયા ઉતરી સીધી ભુરિયા બાવાને ભેખડતી કૂદકો માર્યો. વાલાએ હોનાની દ્વારકા રચાવી અંદર. માં ભગવતી સેવાઓમાં છે અષ્ટપટરાણી. ઠાકર હિંડોળે હિચકે છે, પાટો વાળ્યો છે. પ્રણામ કર્યા અજમલ રાજા. પ્રભુ આદર ભાવ આપ્યો અજમલ રાજાને. બેસો રાજન. પ્રભુ એ તો બધું સમજાણું, પણ આ પાટા તમારે વાળવા પડે એવું કઈ? તમારે દુઃખ આવા? અમારે તો હોય, માનવ છે તો હોય અમારે. તમારે કીધું કે હમણે તમારા ભગત આવ્યા હતા કે ઘડીક વાર એને સામો ન બોલ્યો ને લોટો માર્યો જળનો. ઓળખી ગયા પ્રભુ એ તો હું જ હતો. ખેર આવવાનું કારણ કયો? પ્રભુ આવવાનું કારણ એટલું છે કે આપને રાજસ્થાન ભૂમિમાં પધારવાનું છે. અને બાપાએ વચન આપ્યું દ્વારકાધીશ, જાઓ વડા વિરમદેવજી નાના રામદેવજી.
ભાદરવા સુદ બીજ બાપાનું પારણિયામાં પડ્યા હતા. એ હોંદો કાશ્મીર, ત્યાં એમનું જન્મભૂમિ છે. મહાપુરુષો એની વાણી લખે છે.
સવાથની ના જામ જંબી છનાઈ સવા બાપાની રે સંભાળું રે લીધે સંભાળું રે લીધે સંભાળું રે લીધે છોડી દીધી છોડી દીધી છોડી દીધી માના છોડી દીધી ઓનાની દ્વારકાને સોનાની દ્વારકાને છોડી દીધી
લાગે ને. ધણી રામદેવજી મહારાજ હાજરા હજુ. मध्याह्न समय से संध्या आरती, मध्याह्न आरती અને મંગલા આરતી દેવાંગ ભાઈ આદિ કરાવી. ધણી રામદેવજી મહારાજ નો પાટોત્સવ છે. નિજાર ધર્મ એના વડા ગાદીપતિ अलग धनी रामदेवजी महाराज एम भक्तो पछी घणाय थे. बापाना भक्तो घणाय एमनी हाजरी में हुंदू काश्मीर बाजू में 5 किलोमीटर सोढू काश्मीर त्या मेघधारवाजी नो अवतरण थेलू छे. बापाना शिष्य था रामदेवजी महाराज. मेघधारू मेघधारू एमना शिष्य रूपादे मालदेवजी रामदेव पीर बापा ना शिष्य था खीमड़ो कोटवार सती डालदे रावत रणसिंह मोरबीना राजवी बाबा सैलणसिंह उगमसिंह पालनसिंह आ निजार धर्म सती तोरल देसलजी लाखो सती लोयण कुंभाराणा सती लिरल एक सही कोई एवो तो वाला निजार धर्म नो जय जयकार હતો जय जयकार. बापा ने आरती याद कर ली. आरती करी बापा ने त्यार बाद एक वाणी ली. लासा सगुणा उतारे धणनी यादती उतारे धणनी रे फूल
अलग धनी बोलो गत गोरा अलग धनी बोलो रे बोलो गत गोरा
ધણીનું વાલા, ખરા હૃદયથી યાદ થઈ જાય ને તો ગમે એટલા ગુનાહ હોય ને તો માફ થઈ જાય. એક છેલ્લો દોર બેન બાસે ભાઈ શ્યામભાઈ અમારા ઉર્મિના કવિ કહેવાય, જેને અંદરથી ઉર્મિ આવે. વય નાની છે પણ સમજણ બહુ મોટી છે. ઉંમર નાની છે પણ સમજણ બહુ મોટી છે. એની માથે થોડીક એક વાત છે શ્યામભાઈ, પછી આપણે બાપાને એક વાર યાદ કરી લઈ. પેટ ભરી 500 કિલોમીટર કાપીને આવ્યા એટલે એનો ગુનેગાર નો ગણાય ને. ઘણી મેર તો બધે છે વાલા, પણ અહીંયા આવ્યા છે તો એને પેટ ભરીને યાદ કરી લઈએ ને. જેને ગાડે બેહી એના ગીત ગાય, આપણે દેશી કહેવત છે મારી, જેને ગાડે બેહીને એને જ ગીત ગવાય, બીજાના ગીત ન હોય. અને રૂડાઈ ન લાગે, વરાજો હોય એના ગીત ગવાય. ચાંગદેવજી હતા ને, ચાંગદેવજી એને 1008 વર્ષની ઉંમર હતી. 1008 વર્ષ યોગી પુરુષ હતા. એની આમાં સંત જ્ઞાનેશ્વર હતા, તો એ 16 વર્ષના હતા ખાલી. શ્યામભાઈ ની વાત આવે એટલે યાદ આવી. ચાંગદેવજી હતા 1008 વર્ષના હતા. અને એટલી સિદ્ધિ પ્રાપ્ત હતી, જેને એટલી સિદ્ધિ પ્રાપ્ત હતી કે સિંહની સવારી કરતા, નાગનો કોરડો કરતા હાથમાં, એવી સિદ્ધિ પ્રાપ્ત હતી જેને. સામે સંત જ્ઞાનેશ્વર 16 વર્ષની ઉંમર. સંતો મંતો બધા બેઠા છે, ભક્તો બેઠા છે. વાતમાંથી વાત નીકળી, તમે સંત જ્ઞાનેશ્વર ને મળ્યા? ચાંગદેવજી કીધું છોકરું છે એને શું મળવાનું હોય, કાલ હવાનું છોકરું છે એને શું મળવાનું હોય, અને એ મને મળવા આવે અહીંયા. મારી સિદ્ધિ જો, મારી તપસ્યા જો, એ તો બરાબર છે બાપુ, પણ એકવાર એને મળવું જરૂરી છે. અને ચાંગદેવજી હાલ્યા હો, સિંહ માથે સવારી, હાથમાં નાગનો કોરડો, સિદ્ધિ બતાવે છે. અહીંયા સંત જ્ઞાનેશ્વર ને ખબર પડી કે ચાંગદેવજી મળવા આવે છે ને આ રીતે મળવા આવે છે. વંડી સાજતા હતા, વંડી આપણે સાજીએ ને વંડી, ત્રણેય બેન ભાઈ વંડી સાજતા. બેસી જાઓ ભાઈ, એ ભાઈ. ચાંગદેવજી ત્રણેય બેન ભાઈ વંડીને સાજતા હતા. કીધું કે આપણને એક સંત મળવા આવે છે, હાલો એને મળવા જઈએ, આપણે એનું સ્વાગત કરવું જોઈએ ને. વંડીને આમ કીધું બેટા હાલો. વંડી ઊંડી વાલા વંડી હા મેં ગયા મળવા ચાંગદેવજીને. ચાંગદેવજી આમ જોઈ તો ઉપરથી ઉડતી વંડી જોઈને ને તો એ સિંહ માંથી હેઠા ઉતરી ગયા, કોરડો પડી ગયો હાથમાંથી. હાથ જોડ્યા, પ્રભુ તમે આ બધું દેખાડવાનું નથી, તમે જે બતાવો છો ને એ નથી. એટલે ક્યાં હું પડ્યું હોય તો તમે નજીક જાઓ તો ખબર પડે. અમારા શ્યામભાઈ છે, ઉંમર નાની છે, પણ અંદરની જે ઉર્મિ આવે છે ને, માં ભગવતી વિશે, સંતો વિશે, કોઈ આરાધકો વિશે. અમારા કવિ દાસ બાપુ બહુ મારા નજીક રહે છે, ઘણો ભેટો થાય છે મને એમનો. એક ઈ મહાપુરુષ એવા છે, અંદરની ઉર્મિથી જે લખાય છે વાલા, એ ભગવતી પ્રેરણા કરે જે લખાય છે એ વસ્તુ અલગ છે. અને ધણી રામદેવજી મહારાજને યાદ કરી છેલ્લે. વડનગરનો વાણિયો દીકરીએ માનતા રાખી કે બાપા જો મારી ઘરે પારણું બંધાવે ને તો હાલીને રાજસ્થાનની યાત્રા કરીશું. 9 મહિના થયા, ફૂલના ગોટા જેવો દીકરો આપ્યો. અને દીકરીએ કીધું હાલ મારી ભેળો, ધણી રામદેવજી મહારાજની માનતા જવું છે. અઢળક ધન લીધું ભેળો. અહીંયા બાદશાહને ખબર પડી દિલ્હી કે રામદેવની માનતા કોઈ વાણીઓ આવે છે, અઢળક ધન લઈને આવે છે. 4 પઠાણોને મોકલે છે. દીકરીને વાણિયાને મારી નાખે છે, ધનદ્રવ્ય લૂંટી લે છે. દીકરી મધરાતે બાપાને પોકાર કરે છે. રામદેવ વિરમદેવ બે ભાઈઓ ચોકઠે રમે છે. મધરાતનો પોકાર આવ્યો. ધણીએ કીધું મને કોઈ પોકારે છે, કોઈ બોલાવે છે મને. અને લીલવા માથે પલાણ માંડ્યા. બાપાનું અશ્વનું નામ લીલવો છે. એ તો દરજીએ લીલો ઘોડો બનાવ્યો હતો એટલે ખાલી પરચો બતાવ્યો હતો, આખો ઘોડો લીલો નતો, લીલવો. અને ગરુડજી હતા, આમ તેમ અશ્વ નતો, ગરુડજી પોતે હતા.
પલાણ માંડ્યા અને થયા વારે બાપા. રણુજાના રાજા અજમલજી ના બેટા વીરમદે ના વીરા રાણી ને તલ ના બળતા તમારો
मुसलमाना हिंदुआ नहीं देखा बाबा जी दन बाबा
બાવાજી ધણીનું નામ છે. રામદેવજી મહારાજનું નામ છે બાવાજી કહેતા. બાવા એમ કે અહીંયા મક્કા મદીના ખબર પડી કે હિન્દુમાં કોઈ પીર પ્રગટ્યા છે. મક્કાથી પેગંબર મુસાફિર અને 4 ઓલિયા ભેગા પોકરાની ધરતી માથે ઉતરે છે. ધણી રામદેવજી મહારાજને ખબર મોકલાવે છે. આમાં જેટલું પ્રમાણ છે બાપાનું એટલું ક્યાંય નથી. આમાં જેટલા પરચા છે એટલા ક્યાંય નથી. 52 પરચા છે, એમાંથી જાજામાં જાજા હોય તો જાજમમાં છે. પ્રમાણ માથે પ્રમાણ, પ્રમાણ માથે પ્રમાણ. ધણી રામદેવજી મહારાજે ડાલીબાઈને ભેળા લીધા. હાલો બાપા, આપણે આંગણે ઓલિયાઓ આવ્યા છે, પેગંબરો આવ્યા છે, આપણે એમના આદર ભાવ કરવો જોઈએ. જાય છે પીરોની પીપળિયું છે, જાજો દર્શન કરજો. આપને તો ખ્યાલ જ હોય. હજી 5 પાન આવે છે, 5 પાન ભેગા. પીપળમાં 5 પાન હોય નહીં ને પ્રમાણ છે એનું કે અમે 5 આવેલા છે એમ. અને 5 પાછા રોકાઈ ગયા નથી. અને જેનો હેલો હાલે છે દલુ વાણીઓ, એ આપણા વડનગરનો ગુજરાતી વાણીઓ વાલા, મોદી સરકારના ગામનો ભોકા કાઢ નાખે એવો. અને કાઢ્યા ભોકા હો. જાજમ એક આસન, એટલે આસન એમ એક કોલિયા બેહે એવું એક આસન. પાછું રામદેવજી મહારાજે કે પેગંબરને કીધું આપ બિરાજો. કીધું કે તમે એકનું આસન આપ્યું, અમે 5 છે, આપ એક બિરાજો. પેગંબર બેઠા, જાજમ વધી. 5 બેઠા ને જાજમ વધી. કીધું હજી કોઈ હોય તો બોલાવી લ્યો. એમાં પ્રમાણ જોજો બાપાના કેવા પ્રમાણ છે. હજી કોઈ હોય તો બોલાવી લ્યો. અને મક્કામાં આકાશવાણી થયું વાલા, હે ઓલિયાઓ, હે પીરો, તમારે પીરાઈ જોવી હોય ને પીરને જોવા હોય ને પીરના દીદાર કરવા હોય તો હાલો રાજસ્થાન ભૂમિમાં આવો. અને આવ્યા કેટલા ખબર? 1000 2000 થોડા, 5000 થોડા, 50000 થોડા, 1,80,000 ઓલિયા આવ્યા. આકાશ માર્ગે આવ્યા. એક જ જાજમમાં જેમ બેહેમ જાજમ વધે, જેમ બેહેમ જાજમ વધે. આ પ્રમાણ છે બાપાનું. આ ડેગ આપણે બનાવીને બાપાની મીઠા ભાત, એ પેલી ડેગ ન્યા ચડી હતી વાલા. હવા પાલી ચોખા ઓર્યા. ડાલીબાઈને કીધું બાપામાં ચોખા નાખો. હવા પાલી ચોખા ઓર્યા. અને ઓલિયાઓને કીધું 1,80,000 હતા. કીધું કે આ ડેગ ને ચડાવી દો ચૂલ ઉપર. 5 ઉઠ્યા, 25 ઉઠ્યા, પછી 150 ભેગા ઉઠ્યા, 1000 ઉઠ્યા, ભેગાથી 1,80,000 ઉઠ્યા. દોરા હોય, ડેગ હલતી નથી વાલા ત્યાંથી. ડાલીબાઈને કીધું બાપા ચડાવી દો ડેગ ને. ડેગ ચડાવી. કીધું ખાલી ઉતારી તો લ્યો. ભેગાથી પછી તો 1,80,000 ઉભા થયા. ડેગ ઉતરી નહીં. ડાલીબાઈને કીધું બાપા ઉતારી દો ડેગ. અને ઓલિયાઓને મન ભાવતા ભોજન આપો. આમાં તો ખાલી ભાત જ રંધાણા, મીઠા ભાત જ છે. મન ભાવતા હોય એને મનમાં હોય આપો. એક ઓલિયા બોલ્યા વાસી ટુકડા, 5 દિના વાસી ટુકડા ખાવા. 5 દિની વાસી રોટલી ખવડાવી ડેગમાંથી પીરસ્યો. પ્રમાણ માથે પ્રમાણ. એક ઓલિયા બોલે છે માં ગંગાને પ્રગટ કરો તો એમાં સ્નાન કરીને પછી ભોજન લઈ. ધણી રામદેવજી મહારાજે ભાલો મારીને માં ગંગાને પ્રગટ કર્યા કે લ્યો સ્નાન કરો. એક ઓલિયા એવું બોલે ચૂરમાના લાડુ, મોતીચૂર, ઘીમાં લસપસતા, ઈ ડાલીબાઈએ પીસ્યા. એક ઓલિયા એવું બોલ્યા 1,80,000 હતા, આપણે થોડાક જ ગણી ખાલી. એક ઓલિયા એવું બોલ્યા કે આમાં તમારા વાસણમાં નહીં જમી, મક્કામાં અમારા વાસણો પીડા છે, લઈ આવી આપો, એમાં ભોજન લેવું. જો આ પ્રમાણ છે ને આ જોયા જેવું પ્રમાણ છે. પોકરાણની ભૂમિમાંથી લાંબો હાથ કર્યો, મક્કામાંથી જેટલા વાસણો હતા ને ભંડારમાંથી લઈને આગળ ધીર્યા. લ્યો એ રામદેવજી મહારાજ એટલા વાસણો હામાં ધીર્યા કે લ્યો જમી લ્યો. છેલ્લે એક ઓલિયા એવું બોલે છે આમાંથી કાંઈ નહીં હાલે, હલાલ કરેલું આપો. ડાલીબાઈ ઈ હોતન પૂછ્યું લ્યો તમે આના અધિકારી છો તો આ ખાઓ. પછી જે મુસાફિર હતા ને ઉભા થયા ને બે હાથ જોડ્યા, બાપ તું તો વડો પીર, વડો પીર, વડો પીર, પીરનો પીર છે આ, વડો પીર છે.
મારા સાહેબની એક ઈચ્છા છે માં ભગવતી રનાદે માનું ભજન છે એટલે હું તો માનો ભાવ છે મારા રનાદે માનો એક બે લીટી લઈને ત્યારબાદ વાણીને વિરામ આપશો એક દીકરી માને પ્રાર્થના કરે માં રનાદેને કે માં દુખ્યાની દાતા તારે ઘરે ક્યાં ખોટ છે બાડો બેરો ને બોબડો જે આંગણ પુત્ર ન હોય બાડો બેરો બોબડો જે આંગણ પુત્ર ન जीवन केरी जोत मामा धबक अंधारो हो लिपेलू गुपेलू मारू आंगण लिपेलू गुपेलू मारू आंगण रनादे वांजिया मिला रे वांजिया मिला रनादे वांजिया माने वांजिया मिला रे माने वांजिया मिला रनादे वांजिया
મારા